આજે તો રિક્ષા ચાલુ કરવામાં બોલાવી દીધી બાકાજી અને રાતના કાળા અંધારામાં કરી લીધું મજૂરી કામ. જગા ઉભો થા. આજે સિંગ કાઢીને ઘડીક ભેગી કરવા જા, પછી ઘરે લેજે. જા ભેગી કરવા ઘડી. આ ઉભો થા. ગજબ બેઇજ્જતી. એ તો બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 120 દી મારી સાથે. હવે પપ્પાએ કહી તો દીધું છે સિંગ કાઢવાનું, પણ આપણે થોડા જ આવી, કારણ કે હું ઇન્સ્ટાગ્રામ ની સેલિબ્રિટી છું ને એટલે. પછી તો આવી ગયા ગેરેજ ને ખોલી નાખ્યું ગેરેજ. ये साला कर क्या रहा है यहाँ पे? એ અમારા હમ આખી રાત નો ઉજાગરો આંખ્યું ગેરેજ. ઋષિ સવારમાં આવી ગયો પેલો સકડો ધોવાન ભાઈ બંધ કરાવી દીધો થોડોક નાસ્તો. પ્રેમમાં પાગલ બની મારી સાજણા. એટલે આને તો પણ નાસ્તો કરતા કરતા ગીત ગાવા જોઈએ. સાઈડ માં પડેલા સકડાને લાવવાનો તો ગેરેજ પેલી દોરી બીજી દોરી ત્રીજી દોરીમાં કરી નાખ્યો ચાલુ. અને રોજ હું ફોલોવર ને સાપ આવશું, આજ તો મેં આ ફોલોવર ની સાપ. પછી તો હાલના ટાઈમે આવી ગયું તું 2 ફૂંકા વાળું આયસે ટ્રેક્ટર ધોવા. પછી તો રોલા છોટા પાડવા પહેરી લીધી ટોપી ને આવી જાય ફોલોવર મળવા. પછી તો હાલના ટાઈમે મેં કરી નાખી દીવાબત્તી ને આવી જશે નવા ઓઇલ નો ભરપૂર સ્ટોક. પછી તો વાળું પાણી કરીને આવી જાય ભાઈબંધ નો કોબો પાથરવા. અને મિત્રો અમને નાઈટ માં થોડું કામ ખેંચવું પડે છે, કારણ કે ગેરેજ જેવો ટ્રાફિક ને આપણે ક્યાંક જવું તો પડે. સડા પેરી પેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. પછી તો મેં કીધું હવે મારે પાવડો લેવો જોઈએ, કાં સુધી નહીં મેળ આવે. બંધ કરો હાથ જોડ કે મેં. હવે આને તો એમ થતું છે ને કે હું જ કડિયો છું. नहीं मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का. દિલનો ડ્રાઈવર દિલ વાળું ટી શર્ટ પહેરીને कैसे कैसे लोग रहते हैं यार यहाँ. ફાઇનલી અડધો કોબો થઈ ગયો ને આવી ગયો નાસ્તો. અને જો કોબો કરવામાં આખું મિત્ર મંડળ હતું. અને નાસ્તો કર્યા પછી આ ભાઈ ને ફૂલ પાવર આવી ગયો, બોલા દીધી બાકાજી. ફાઇનલી રાતના 2:30 વાગે ભાઈબંધ નો કોબો ભરાઈને થઈ ગયો. હવે કામ કરાવ્યું તો ભાઈબંધ મૂકવા તો આવે, પણ આ ભાઈ હું આવ્યા છે મારે. હારું હાલો તો હવે મોડું થઈ ગયું છે, મળવી છે કાલ. જય માતાજી.